અંબાજી તીર્થસ્થાનમાં સેકન્ડ નંબરે એક બીજું દર્શનીય સ્થળ છે જેને કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. તે પણ ખૂબ જ સુંદર શિવજીનું મંદિર છે. તો અંબાજી આવીએ તો આ મંદિરની પણ મુલાકાત લેવી, અને આપ ઈચ્છો તો અહીં માર્બલની આર્ટ્સની ઘણી બધી વસ્તુઓ મળતી હોય તો તેની પણ ખરીદી આપ કરી શકો છો. ખાસ તો ચોમાસા પછી આપ અહીં આવશો તો આપને ખૂબ જ સુંદર રમણીય પહાડો પણ જોવા મળશે. અને અંબાજીના મુખ્ય મંદિરથી લગભગ 4 થી 5 કિલોમીટર જેટલું જ દૂર છે, પરંતુ અહીંનો કુદરતી નજારો ખૂબ જ જોરદાર ચોમાસા પછી હોય છે અને મજા આવી જાય તેવું હોય. મિત્રો, આપ કોટેશ્વર આવો તો કોટેશ્વર મંદિરથી થોડે દૂર જ આ પાછળની બાજુનો રસ્તો છે. અહીં આપ પોતાનું સાધન લઈને આવ્યા હશો તો છેક મંદિર સુધી પહોંચી શકાય તેવો રસ્તો છે, અને આપનું સાધન છેક ઉપર સુધી જશે. તો આપણે કોઈ એવી વ્યક્તિ હોય કે જે ઉપર પગથિયા ના ચડી શકે અને તકલીફ હોય તો આ રસ્તેથી આસાનીથી ઉપર સુધી જઈ શકાય છે. આ જગ્યાને મિત્રો સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે, અને લોકો અહીં નાતા પણ હોય છે. તો જોઈ શકો અહીં પણ ખૂબ સ્નાન કરવાનું મહાત્મ્ય છે, અને ખૂબ જ સરસ સરસ્વતી નદીનું કુંડ ભરેલા છે. સામે કોટેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિર કેમ્પસમાં અન્ય નાના મોટા શિવ મંદિરો ઘણા આવેલા છે. અહીં મિત્રો ગુફામાં સરસ્વતી માતાજીનું મંદિર છે. તો મિત્રો, આ જગ્યાને સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થળ તરીકે ઓળખવામાં આવે, અને જ્યાં અમે સ્નાન કર્યું ખૂબ જ મજા આવી. તો અહીં આવવા જેવું. અંબાજીમાં મંદિર સિવાય અને ગબ્બર પર્વત સિવાય પણ અન્ય ઘણા દર્શનીય સ્થળો આવેલા છે મિત્રો. તો તેમાં સૌ પ્રથમ એટલે કૈલાશ ટેકરી, કે જ્યાં શિવજીનું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત મંદિર આવેલું છે. તો આપણે ત્યાં જઈએ છીએ. એની બાજુમાં માંગલ્ય વન છે. આગળ કુંભારિયાના દેરા, કોટેશ્વર અને કામાક્ષી મંદિર પણ આ જ રોડ ઉપર આવેલા છે, જે બધું લગભગ 4 કિલોમીટરના એરિયામાં છે. તો આપણે સૌ પ્રથમ કૈલાશ ટેકરી જઈ રહ્યા છીએ, જે મુખ્ય મંદિરથી માત્ર 1 થી 1.5 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીં બાજુમાં માંગલ્ય વન આવેલું છે, પણ તે બંધ છે, અને ઉપર કૈલાશ ટેકરી છે. તો મિત્રો, આ કૈલાશ ટેકરીનું મંદિર છે. શિવજીનું ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ સરસ મંદિર છે, અને અહીં એકદમ મજા આવે તે ટાઈપનું છે. અહીંથી આપ નીચે માંગલ્ય વન જોઈ શકશો.
મિત્રો ખૂબ જ ઐતિહાસિક શિવજીનું મંદિર છે અને અહીંથી આપને ચારે બાજુનો નજારો પણ ખૂબ જ સરસ જોવા મળશે. મિત્રો અંબાજીમાં મુખ્ય મંદિર અને ગબ્બર સિવાય ખૂબ જ દર્શનીય સ્થળ એવું આ કૈલાશ ટેકરી છે. તો મુખ્ય મંદિરથી માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે જ છે અને બાજુમાં માંગલ્યવન હોય, ખૂબ જ મજા આવે તેવી જગ્યા છે અને આધ્યાત્મિક અનુભવ પણ થશે તેવી છે. તો અહીં પણ આવવા જેવું સ્થળ છે.